જિલ્લાની અંદર આપણે ભાલેજ ગામની અંદર આવ્યા છીએ અને અહીંયા ગુલાબનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે થઈ રહ્યા છે. આજે સવારે તમે કટિંગ કર્યું છે પણ છતાં પણ અત્યારે જે કડી કહી શકાય કે કડી પુષ્કળ પ્રમાણમાં દેખાઈ રહી છે. બરાબર, તમે ખેડૂત મિત્રોને બતાવી શકો છો કે જો આ કડીની અંદર કેટલી બધી અત્યારે મતલબ નહીં હોય તો 70 થી 80 કડીઓ આ એક જ ફૂડની અંદર ચોટેલી છે. તે આની અંદર શું કરો છો અને કઈ દવાઓ વાપરો છો? બ્લેક અમૃત આપીએ છીએ અને 20 ml અમે રક્ષામૃત આપીએ છીએ. આનો છંટકાવ કરીએ છીએ, બસ આનું જ રિઝલ્ટ છે. દોઢું કહી શકાય કે દોઢું ઉત્પાદન એ લોકો આ ગુલાબની અંદર લઈ રહ્યા છે. તો શું 10 થી 20 રૂપિયાનો બજાર ભાવ પણ તમને સારો મળી રહ્યો છે ક્વોલિટીના કારણે? ગુલાબની અંદર મસ્ત ક્વોલિટી. નમસ્કાર ખેડૂત મિત્રો, હું નીરવ પટેલ બ્લેક અમૃત પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે નવો જ પાક, બરાબર, કે જે આપણે ઘણા બધા વિડીયો તમે જોયા હશે, પરંતુ આજે અમે એક નવો પાક લઈને આવ્યા છીએ અને નવો એરિયા કે આણંદ જિલ્લાની અંદર આપણે ભાલેજ ગામની અંદર આવ્યા છીએ અને અહીંયા ગુલાબનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે. તો આજે આપણા પ્રગતિશીલ ખેડૂત ભાલેજ ગામના વતની છે, તો આપણે એમની મુલાકાત કરવા આવ્યા છીએ. તો આપણે એમના જોડેથી જાણીએ કે એમના ખેતીની અંદર શું કર્યું છે, કઈ રીતના સારું ઉત્પાદન લઈ રહ્યા છે. તો નમસ્કાર. આપનું નામ? રાહુલજી કલ્પેશ કુમાર છત્રસી. બરાબર. અને આપણું ગામ ભાલેજ. બરાબર. અને સરસ. તો તમે જે આ સરસ અત્યારે ગુલાબ દેખાઈ રહ્યા છે, આજે સવારે તમે કટિંગ કર્યું છે પણ છતાં પણ અત્યારે જે કડી કહી શકાય કે કડી પુષ્કળ પ્રમાણમાં દેખાઈ રહી છે. બરાબર, તમે ખેડૂત મિત્રોને બતાવી શકો છો કે જો આ કડીની અંદર કેટલી બધી અત્યારે મતલબ નહીં હોય તો 70 થી 80 કડીઓ આ એક જ ફૂડની અંદર ચોટેલી છે. તો આપણે કલ્પેશભાઈ, તમે જે છે એવું તે આની અંદર શું કરો છો અને કઈ દવાઓ વાપરો છો? દવાની અંદર જો આ બ્લેક અમૃત છે, રક્ષામૃત છે, બંને અમે મિક્સ કરી 50 ml બ્લેક અમૃત આપીએ છીએ અને 20 ml અમે રક્ષામૃત આપીએ છીએ. આનો છંટકાવ કરીએ છીએ, બસ આનું જ રિઝલ્ટ છે. બાકી અત્યાર સુધીની જે દવાઓ કંઈ પણ કરી એનું રિઝલ્ટ બરાબર અમને મળ્યું નથી. તો આને તમે જે બ્લેક અમૃત છે એ વાપરવાથી તમને ગુલાબની અંદર શું થાય છે? બસ આ કથીરી છે, જીવાત છે, મોલો મચ્છી છે, ટોટલી બધું મતલબમાં નાશ પામી જાય છે. એટલે જો આમાં ખેડૂત મિત્રો, જો બ્લેક અમૃત જે છે ને એનું કામ વિકાસ માટે, ફૂલ વધારવાનું, ફૂલ ઘટતું હોય તો અટકાવવાનું એ છે, અને રક્ષામૃત જે છે જીવાત મારવાનું કામ કરે છે. તો તમારું કહેવાનો મતલબ એ છે કે આ બંને દવા વાપરવાથી જીવાત પણ નથી રહેતી અને પુષ્કળ પ્રમાણની અંદર ફૂલો ખીલે છે. તો અત્યારે તમારા પ્રોડક્શનની વાત કરીએ તો ડેલી કેટલું ફૂલ ઉતરે છે? ડેલી આની અંદર વીઘું પૂરું નથી પણ વીઘાની અંદર મિનિમમ 30-35 કિલો તો ઉતરે જ છે. બરાબર, વીઘું પૂરું નથી. ઓકે. અને બીજા ખેડૂતની વાત કરો કમ્પેરિઝનમાં તમારા ગામની, તો એમને કેટલું ઉતરે છે? એમને 15-20 ઉતરે. એટલે એવરેજ આપણે એવું કહી શકીએ કે ડબલ એના કરતા. ડબલ. સરસ. તો એમને બીજા ખેડૂતોને 15 થી 20 કિલોની આસપાસ નીકળે છે, જ્યારે આપણા કલ્પેશભાઈનું કહેવું છે કે એમને આ 1.5 વીઘાની અંદર ગુલાબ છે જેમાં એમને 30 કિલોની આસપાસ નીકળે છે. મતલબ એવરેજ દોઢું કહી શકાય કે દોઢું ઉત્પાદન એ લોકો આ ગુલાબની અંદર લઈ રહ્યા છે. તો શું તમે તમારા ગામના ખેડૂતો, આજુબાજુના આણંદ જિલ્લાના ખેડૂતોને આ બ્લેક અમૃત અને રક્ષામૃત વાપરવાની ભલામણ કરી શકો? હા, ભલામણ કરીએ છીએ કે વાપરી જુઓ તમે, અને તમને રિઝલ્ટ ના મળે તો મને મળો, મારો કોન્ટેક્ટ નંબર આપેલો જ છે અંદર. અને બજાર ભાવની વાત કરીએ તો બજાર ભાવ કેવા મળે છે? બજાર ભાવ સારો મળે છે અત્યારે તો. બરાબર. એટલે બીજા ખેડૂતના અને તમારા ગુલાબના ભાવમાં કઈ ફેર આવે છે? ફેર ખરો ને. કેટલા રૂપિયાનો ડિફરન્સ? તો આ બીજા બધાના 50-60 ભરાતો હોય તો આપણો 70 ભરાય, 10 રૂપિયા 20 રૂપિયા વધી જ જાય. 10 થી 20 રૂપિયાનો બજાર ભાવ પણ તમને સારો મળી રહ્યો છે ક્વોલિટીના કારણે. તો આ ક્વોલિટી પણ તમે જોઈ શકો છો કે જો એકદમ નજીક લાવો કેમેરો, આપણે બતાવી શકીએ જો આ એક ગુલાબની અંદર મસ્ત ક્વોલિટી. આભાર કલ્પેશ.